નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે ચેપ્ટર 8 આભાર એ કાવ્યની સમજૂતી મેળવી હતી. તેમાં આપણે જોયું હતું કે આ જે કાવ્યનો સાહિત્ય પ્રકાર છે સોનેટ, આ સોનેટમાં કવિએ કેવી પ્રકૃતિ પ્રેમની વાત કરી છે. આજે માણસ પ્રકૃતિથી દૂર જતો જાય છે, પરંતુ પ્રકૃતિ છે એ આપણાથી દૂર જતી નથી. માણસ જાત છે કુદરતથી મોઢું ફેરવી લીધું છે, પીઠ ફેરવી લીધી છે, પરંતુ પ્રકૃતિ છે એ કોઈકના કોઈક બહાને આપણી નજીક આવતી જાય છે. તેની સરસ મજાની વાત આપણે આ કાવ્યમાં સમજ્યા હતા કે કઈ રીતે પ્રકૃતિ આપણી નજીક આવે છે. તો ક્યારેક ક્યારેક આપણા ઘરની છેક અંદર કબૂતરો આવે છે, ચકલીઓ આવે છે, અને રસોડામાં તેમના જે પીછા ખરે છે, તેમના જે તણખલા ખરે છે, તેમના ટહુકા છે, તેના દ્વારા પ્રકૃતિ આપણી પાસે આવે છે. તો આપણને ખૂબ ગમે છે. અને કવિ કહે છે કે હજુ સારું છે એટલું કે ભીતની તિરાડમાં કોઈ પણ તૃણ ઉગે છે તો એ આપણને પૂછવા આવતું નથી, પરંતુ એની મેળે એ ઉગે છે અને જાણે આપણી નજીક આવવાનો પ્રયત્ન કરે છે. તો હજી પ્રકૃતિ એટલી કૃતક કે કઠોર બની નથી. તો આપણે આવી પ્રકૃતિ પ્રત્યે આપણો પ્રેમ છે ઓછો કરવો ન જોઈએ. ત્યારબાદ કવિ એમ પણ સમજાવે છે કે હજુ સારું છે કે પ્રકૃતિ છે એ આપણી પાસે સામે દોડીને આવે છે. જે કાવ્યને અંતિમ પંક્તિઓમાં આપણે જોયું કે માટી છે એ એનામાં જે રહેલા પ્રકૃતિના જે મૂળ તત્વો છે એને સાચવી રાખ્યા છે, કે જેના કારણે વાડના છોડે, વાડ હોય ખેતર કે વાડીની, તો એના છોડ જે ત્યાં હોય ત્યાં પ્લાસ્ટિકના ફૂલો હજુ નથી ઉગતા. એટલું સારું છે કે માણસ ભલે બદલાઈ ગયો પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે. તો આપણે તેના સમાનાર્થી શબ્દો જોયા હતા. આપણે ફરીવાર નજર ફેરવી લઈએ કે કપોત એટલે કે હોલો, કબૂતર; મીશ એટલે કે બહાનું; તૃણ એટલે ઘાસ; આદિમ એટલે કે આદિકાળનું, આદ્યકાળનું એટલે પહેલાંનું; શિર એટલે મસ્તક; ફૂલ એટલે પુષ્પ, કુસુમ; માળો એટલે નીડ; અને ગગન એટલે આકાશ. વિરુદ્ધાર્થી શબ્દો છે લીલી તો સૂકી, ભીતર બહાર. ત્યાર પછી આપણે તળપદા શબ્દો જોયા હતા. ભણી એટલે તરફ, પરણ એટલે પર્ણ અથવા પાંદડું. પછી સ્વાધ્યાયમાં આપણે MCQ પણ જોયા હતા કે ઘરમાં થોડું આકાશ લઈને કોણ આવે છે? તો કબૂતર, કપોત અને ચકલી. પછી ભીતની તિરાડમાંથી કોણ બહાર આવે છે? તૃણ. પછી કવિને શું ગમે છે? તો માટીના વનમાં જે આદિમ મૂળો રહેલા છે તે. પછી આભાર કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એ છે સોનેટ. ત્યારબાદ આપણે જોઈએ કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તો આજે આપણે તેના આ પ્રશ્નો અને એના ઉત્તરો જોઈએ. 2-3 વાક્યોમાં ઉત્તર આપવાના છે. કે પહેલો પ્રશ્ન છે, અમો સૌના ઋણી એવું કવિ શા માટે કહે છે? તો તેનો જવાબ છે કે અમો સૌના ઋણી એવું કવિ કહે છે કારણ કે આકાશ ભણી પીઠ કરવા, ભીંત ચણી હોવા છતાં કબૂતર, ચકલીઓ તેમના ઘરમાં આવીને માળા બાંધે છે. એ બહાને થોડું ગગન તેના ઘરમાં આવે છે. આ ઉપરાંત તમે એમ પણ લખી શકો કે પ્રકૃતિ છે એ આપણને પૂછવાની વાટે નથી રહેતી અને આપણી પાસે આવે છે. કોઈ પણ બહાને એ આપણી પાસે આવે છે, એટલા માટે આપણે સૌના ઋણી છીએ એવું કવિ કહે છે.
ત્યાર પછીનો પ્રશ્ન છે કે અમે આકાશ તરફ શું શું ચણી લીધું છે? તો તેનો જવાબ છે કે અમે આકાશ તરફ ભીત ચણી લીધી છે. એમ કરીને અમે કુદરતથી મોં ફેરવી લીધું છે. પછીનો પ્રશ્ન છે કે ભીતમાંથી પૂછ્યા વગર શું નીકળે છે? તો તેનો ઉત્તર છે ભીતમાંથી પૂછ્યા વગર ઘાસનું તણખલું બહાર નીકળે છે. કુદરતે તેનો મહિમા ગુમાવ્યો નથી. ત્યાર પછી આવા પણ 2-3 વાક્યોમાં પ્રશ્ન પૂછાઈ શકે કે કવિ પ્રકૃતિનો આભાર માને છે કેમ? તો એનો જવાબ તમે લખી શકો કે કવિ પ્રકૃતિનો આભાર માને છે કેમ કે પ્રકૃતિએ તેના ગુણધર્મો હજી જાળવી રાખ્યા છે. આ ઉપરાંત એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ઘરમાં કયા કયા પક્ષીઓ ઉડતા ઉડતા આવે છે? તેઓ શું કરે છે? તો ઘરમાં કબૂતર, હોલા, ચકલીઓ ઉડતા ઉડતા આવે છે. તેઓ ઘરમાં માળા બાંધે છે. તો મિત્રો, આ હતા 2-3 વાક્યોમાં પ્રશ્નોના જવાબ. પછી જે આ MCQ છે એવા તમને એક વાક્યમાં પણ પ્રશ્નોના જવાબ, સાહિત્ય પ્રકાર ને એવું બધું પૂછી શકે, સમાનાર્થી વિરોધાર્થી શબ્દો. તો એમ જે આપણે સાહિત્ય પ્રકારનો તો MCQમાં આવી ગયો, પરંતુ હવે આપણે જોઈએ કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તો અહીં 2 પ્રશ્નો આપેલા છે કે અમો સૌના ઋણી પંક્તિમાં કયો ભાવ જોવા મળે છે? તો અમો સૌના ઋણી પંક્તિમાં આભારનો ભાવ જોવા મળે છે. ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે કે કોણે હજી પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા છે? તો તેનો જવાબ છે કે પ્રકૃતિએ હજી પોતાના ગુણધર્મો જાળવી રાખ્યા છે. તો આ હતા એક વાક્યમાં અને 2-3 વાક્યોમાં પ્રશ્નોના જવાબ. હવે આપણે સવિસ્તાર પ્રશ્નનો ઉત્તર પૂછાય તો આપણે કઈ રીતે લખવો તે જોઈએ. તો અહીં છે કે નીચેના પ્રશ્નનો વિસ્તૃત ઉત્તર લખો. એટલે કે સવિસ્તાર, એટલે આપણે આખો કાવ્ય છે એનો સાર તમે જે સમજ્યા છો એ તમારી ભાષામાં લખી શકો છો. જેમ કે ઉત્તર: આભાર કાવ્યમાં કવિએ પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે. પરંતુ એક વાત આપણે ખાસ યાદ રાખવાની છે કે જ્યારે તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ લખવાની શરૂઆત કરો ત્યારે જે ઉપર એક ખૂણામાં તમે સાહિત્ય પ્રકાર, પહેલાં તો કાવ્યનું નામ આવડતું હોય તો એ, કાવ્યનું નામ આભાર, કવિનું નામ ઉષ્ણસ અને સાહિત્ય પ્રકાર સોનેટ, આટલું લખી અને પછી જો તમે પ્રશ્નનો જવાબ લખવાની શરૂઆત કરો તો તમને ખૂબ સરસ રીતે એ ઇફેક્ટિવ બને છે. એટલે જોવાવાળાને તરત સરસ લાગે છે જોવામાં. અને તેને તમારે જ્યારે 10મામાં તમે આ રીતે લખો તો એના માર્કિંગમાં પણ ફેર પડી શકે છે. તો અત્યારથી તમે એ રીતે લખવાની પ્રેક્ટિસ કરજો. એટલે તમારે 3 વસ્તુ યાદ રહી જાય: કાવ્યનું નામ, કવિનું નામ અને જેનો સાહિત્ય પ્રકાર છે. એટલે પછી તમારે ગોખવું ના પડે. તો અહીં એ લખી અને પછી તમે જવાબ લખવાની શરૂઆત કરી શકો કે આભાર કાવ્યમાં કવિએ પ્રકૃતિ પ્રેમ દર્શાવ્યો છે. માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો મહિમા હજી ગુમાવ્યો નથી. હજી પણ ઘરમાં કબૂતર, હોલા, ચકલીઓ આવે છે. માળા બનાવવા તણખલા લઈ આવે છે. રસોડામાં તેમના પીછા પણ ખરે છે. ભીંતની તિરાડમાંથી ઘાસ ઉગે છે. માટીએ તેનામાં હજી આદિકાળના મૂળ સાચવી રાખ્યા છે. એટલે જ વાડે છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગડતા નથી. તો આમ આ કાવ્યમાં કવિએ પ્રકૃતિનો મહિમા ગાયો છે. તો આ રીતે તમે સવિસ્તાર ઉત્તર તમારી રીતે પણ લખી શકો. પછી આપણે આ કાવ્યનું વ્યાકરણ જોઈએ કે વ્યાકરણમાંથી તમને કઈ રીતે પ્રશ્નો પૂછાઈ શકે કાવ્યને આધારે, બરાબર? તો અહીં છે કે સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો અહીં આકાશ શબ્દ આપેલો હોય ને નીચે ઓપ્શન આપેલા હોય 3 કે 4. તો એમાંથી અ ગગન, બ ભૂરું કે ક પાતાળ. તો તમારે એ સાચો જવાબ છે શોધીને લખવાનો. આકાશ એટલે એનો સમાનાર્થી શબ્દ શું થાય? ગગન થાય. પછી બીજો છે કે તૃણ, એનો સમાનાર્થી શબ્દ શોધીને લખો. તણખલું, ઘાસ કે ઋણ. તો એનો જવાબ શું આવશે મિત્રો? તૃણ એટલે ઘાસ. પછીનો
પ્રશ્ન છે ઋણી. એ ઋણીનો સમાનાર્થી શબ્દ લખો. તો ઋણી એટલે કે આભારી, માફી કે પાણી. તો જવાબ આવશે આભારી. પછીનો પ્રશ્ન છે કે સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો. પછી આ રીતે તમને વિરોધી શબ્દ પૂછાઈ શકે કે લીલી. તો તેનો વિરોધી શબ્દ નીચેનામાંથી શોધો કે ધોળી, સૂકી કે ધરતી. તો શું જવાબ આવશે એનો વિરોધી? લીલી, તો સૂકી. પછી ભીતર. ભીતર એટલે અંદર થાય. તો એનો વિરોધી શબ્દ બહાર, ભય કે ભીંત. તો જવાબ આવશે બહાર. પછી ત્રીજો છે ભલું. તો એનો વિરોધી શબ્દ સારું, બુરું કે નબળું. તો ભલું એટલે સારું, તો એનું વિરોધી બુરું. પછી છે નીચેના જે શબ્દો આપેલા છે એમાં સાચી જોડણી શોધીને લખો. હવે કઈ રીતે આ શબ્દ છે એ સાચી રીતે લખી શકાય, બરાબર? તો ભીંત, તુણ અને મહિમા. તો દીર્ઘ મહિમા છે એટલે ખોટું હોય, તુણ નહીં પણ તૃણ આવે એટલે એ પણ ખોટું. એટલે ભીંત એ સાચો શબ્દ છે. પછી પીસા, પીછા અને પીછા. તો પીછા દીર્ઘવાળું સાચું છે કે પીછા રસ્વવાળું છે? તો પીછા દીર્ઘવાળું સાચું છે, બરાબર? તો આ રીતે જોડણીના પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે. એટલે તમે જ્યારે કાવ્ય કે પાઠ જોતા હો ત્યારે એ કઈ રીતે શબ્દો લખેલા છે એ જોડણી પણ તમારે યાદ રાખવાની છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે જે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે, જે આપેલા શબ્દો છે ને એને. તો આ તો તમે 5મા 6ઠા ધોરણથી શીખતા આવ્યા છો કે શબ્દકોશના ક્રમમાં કઈ રીતે ગોઠવવા. કક્કો આવડતો હોય તો એ પ્રમાણે આપણે આ ગોઠવી શકીએ. એટલે સ્વર અને વ્યંજન તમારે ખાસ યાદ રાખવા પડશે. તો અહીં કબૂતર, ભીંત, ફૂલ, શીર, ઘર અને આકાશ, આ 6 શબ્દો આપેલા છે. તો એને પહેલાં આપણે સ્વર જોવાના છે. તો આ સ્વરનો એક શબ્દ છે, તો હા આકાશ. તો પહેલાં આવશે, પછી આવશે ક, પછી ખ, ગ. એના શબ્દો નથી, તો સીધો આવશે ઘ. પછી આવશે ફૂલ, પછી ભીંત અને પછી શીર. પછીનો પ્રશ્ન છે કે લિંગ શબ્દ ઓળખાવો. એટલે આમાંથી પુલ્લિંગ શબ્દ ઓળખાવો એમ કહ્યું છે. તો અહીં આકાશ, આકાશ કેવું, કપોત એટલે કે કબૂતર અને પીઠ. તો તમારે અહીં પુલ્લિંગ શબ્દ ઓળખવાનો છે, બરાબર? પીઠ કેવી, તો કપોત એટલે કબૂતર. તો કબૂતર અને એ સ્ત્રીલિંગ પુલ્લિંગ હોય, બરાબર? કપોત એટલે હોલો. આપણે જોઈ ગયા છે આગળ. કબૂતર પણ કહેવાય અને હોલો પણ કહેવાય. તો હોલો છે પુલ્લિંગ શબ્દ છે. આકાશ એટલે કેવું, એ નપુંસકલિંગ શબ્દ છે. અને પીઠ કેવી એટલે સ્ત્રીલિંગ શબ્દ. તો અહીં જવાબ આવશે કપોત. પછી છે નપુંસકલિંગ શબ્દ ઓળખાવો. તો તૃણ, ભીંત કે ચકલી. તૃણ એટલે ઘાસ કેવું, પછી ભીંત કેવી અને ચકલી કેવી. તો જવાબ આવશે તૃણ, કેવું એટલે નપુંસકલિંગ. પછી છે અનુગ શોધો. તેઓ ઘરમાં નભે છે, બરાબર? તો ઘરમાં જે માં છે, મેં તમને આગળના ચેપ્ટરમાં પણ કહ્યું છે કે અનુગ એટલે ના, ની, નું, પછી માં, માથી, એ બધા છે એ અનુગ છે. અને પેઠે, વડે, દ્વારા, થકી એ બધા નામયોગી છે. તો અહીં તેઓ ઘરમાં નભે છે, તો માં એ અનુગ છે. અને બીજું અમે નભીએ છીએ, તો નભીએ, તો એ છે એ અનુગ છે, બરાબર? તો અહીં આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. અહીં જે આ કાવ્યમાં આપણે શીખ્યા કે શહેરનું કોઈ પંખી મિત્ર સાથે ગામડામાં એક અઠવાડિયું રહીને પાછું આવ્યા પછી એ માણસોને શું શિખામણ આપશે એ તમારે તમારા મિત્ર સાથે મળી અને લખવાનું છે. કે આપણે જે આ કાવ્યમાં શીખ્યા એના આધારે તમે તમારી રીતે કઈ રીતે લખી શકો, બરાબર? આ તમારી વિદ્યાર્થી પ્રવૃત્તિ છે. પછીની તમારી પ્રવૃત્તિ છે કે તમારા ઘરની આસપાસ પંખીના માળા અને પાણી પીવાના કુંડા મૂકો. તો તે તમે કરી શકો છો. પછી ધારો કે તમે ગામડામાં રહેતું પંખી છો અને તમારું ગામ ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે અને શહેર બની રહ્યું છે. તો તમને શી તકલીફ પડે છે તેનું વર્ણન લખો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વર્ગમાં એ રજૂ કરો. પછી ભાષાભિવ્યક્તિ જોઈએ કાવ્યની. તો કાવ્યમાં
કવિ કહે છે કે સારું છે કે હજુ સારું છે કે હજીએ, હજુ તો સારું છે, હજીવન, હજીની બાંધણીથી. હજી શબ્દનું જે વિવિધ શબ્દો સાથે પુનરાવર્તન કરીને જે ઘણું બધું આપણે ગુમાવ્યું છે તેની સામે કાવ્યાત્મક આશ્વાસન વણી લે છે. એટલે કે કવિ આવા હજી તો, હજી સારું છે, આવા બધા શબ્દો અહીં આપણને આપીને અને આપણને આશ્વાસન આપે છે કે હજી તો આપણી માટે ઘણું સારું છે કે પ્રકૃતિ આપણી સાથે વણાઈ ગયેલી છે. કુદરત તો તેવી જ છે, પણ માનવજાત કેટલી હદે કૃત્રિમ થઈ રહી છે તે તીવ્ર રીતે સૂચિત કરે છે. પછી અહીં જે જર્જરિત દિવાલોમાં ઉગતી વનસ્પતિના દ્રશ્યને કવિએ અહીં ફુક્ક શબ્દથી કેવી બાળ સહજ ઓળખ આપી છે તે જુઓ. ફુક્ક કરીને માં જે બાળ સહજ ધ્વનિ દેખાય છે તે વર્ણનને વધુ અસરકારક બનાવે છે. ઝીણી ચીંચી ટહુકા મલમલી પીછાઓના નિર્દેશથી કવિએ પંખી સૃષ્ટિ પ્રત્યક્ષ કરી દીધી છે. એટલે આવા શબ્દો દ્વારા ચીંચી ને ટહુકા ને મલમલી પીછા તો આપણે જાણે પંખી જગત આપણી સામે હોય એવું લાગે છે. બરાબર. પછી અહીં હવે આપણે જોઈએ કે પ્રાકૃતિક જે વાતાવરણ છે એનાથી મનુષ્ય આજે દૂર થતો જાય છે અને ભૌતિક સુખ મેળવતો હશે. એટલે કે આપણે બધી જ સગવડતા મેળવીએ છીએ. આપણે પ્રકૃતિથી દૂર જઈએ છીએ, શહેરમાં સ્થાયી થયા છીએ. એટલે આપણે ઘણી બધી આપણી જે ભૌતિક સુખ સગવડતાના સાધનો આપણે બહુ બધા વસાવીએ છીએ, પણ પ્રકૃતિના તત્વો પાસેથી આપણને જે મળવું જોઈએ એ બધું આપણે ગુમાવતા જઈએ છીએ. એટલે કે ગ્રામ સંસ્કૃતિ, ગ્રામ પરિવેશ, પશુ પક્ષી તરફની જે આપણી આત્મીયતા છે એ પુનઃવ્યાપક બને તે માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. એટલે આપણે પ્રકૃતિ તરફ ફરીવાર આપણે ડગ માંડવા જોઈએ. ઘરમાં ઘૂસી ગયેલા જે નકલી ફૂલો છે, પ્લાસ્ટિકના ફૂલો આપણે આપણી ફૂલદાનીમાં મૂકીએ છીએ. ઘરમાં જે આપણે ફ્લાવર પોટ હોય છે તેમાં આપણે પ્લાસ્ટિકના ફૂલો યુઝ કરીએ છીએ. તો તેની પાસે સુંદરતા હશે પણ તેની સુગંધ કે કોમળતા કે સજીવતા તેની પાસે નથી હોતી. બરાબર ને? તો આપણે એવો પણ પ્રયત્ન કરવો જોઈએ કે આપણે રોજે રોજ જે આપણી આજુબાજુ છે આપણે ફૂલો ઉગાડીએ અને એમાંથી નવા ફૂલો ચૂંટી અને આપણા ઘરમાં ફૂલોથી શણગારીએ તો આપણે પ્રકૃતિની નજીક રહી શકીએ. પોતાના ઘરમાં કે આસપાસ પક્ષીઓના માળા, પાણીના કુંડા વગેરેનું કેટલીક સંસ્થાઓ વિતરણ કરતી હોય છે. તો ત્યાંથી તમે એ બધું ફ્રી મેળવી શકો છો. તો એ તમે ઉપયોગ એનો કરી શકો છો અને પ્રકૃતિની નજીક રહેવાનો પ્રયત્ન પણ કરી શકો છો. તો અહીં આપણે આ સરસ મજાનું ચેપ્ટર છે એ પૂર્ણ કરીએ છીએ. આમાં કંઈ તમને ન સમજાતું હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. અને હવે તમારે આજે આપણે બાકી રહેલા જે ચેપ્ટર 7 અને 8 એના સ્વાધ્યાય છે એ તમારે નોટબુકમાં લખવાના રહેશે. તો આ બંનેના સ્વાધ્યાય તમે નોટબુકમાં લખી નાખજો. થેન્ક યુ.